શું તમે પૌષ્ટિક ખોરાક ખાઓ છો, મોંઘીદાટ દવાઓ પણ લો છો, તેમ છતાં શરીરમાં અશક્તિ રહે છે, થાક લાગે છે? શું તમે દવાઓ ખાઈ ખાઈને કંટાળી ગયા છો, તેમ છતાં બીમારી મળતી નથી, રોગ લાંબો ચાલતો રહે છે? તો એનું કારણ છે તમારા શરીરમાં ભેગો થયેલો કચરો, ટોક્સિન્સ. જ્યાં સુધી આ ટોક્સિન્સ બહાર નહીં કાઢો, શરીરમાં ભેગો થયેલો કચરો બહાર નહીં કાઢો, ત્યાં સુધી તમારો રોગ મટશે નહીં, પાચન શક્તિ સુધરશે નહીં. આયુર્વેદમાં 5000 વર્ષ પહેલાં શરીરમાંથી કચરો કાઢવા માટેની એક ખાસ વિધિ બતાવવામાં આવેલી છે, જેને કહેવામાં આવે છે પંચકર્મ. આ 5 કર્મ છે જેના દ્વારા તમારા શરીરમાંથી ટોક્સિન્સ કાઢવામાં આવે છે, શરીરમાંથી બગાડ કાઢવામાં આવે છે, જેથી પાચન શક્તિ સુધરે છે અને શરીરમાં હળવાશ અનુભવાય છે. તો મિત્રો, નમસ્કાર. હું વૈદ્ય જાગૃત પટેલ, એમડી આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. લોકો સાચું આયુર્વેદ સમજે, આયુર્વેદ તરફ વળે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય, એવો મારો જિંદગીનો ધ્યેય છે. તો મિત્રો, ઘણા પેશન્ટ મને આવીને પૂછે કે સાહેબ, મારે પંચકર્મ કરાવવું છે, પણ પંચકર્મ શું છે એ જ્યારે પૂછું ત્યારે કે ના, મને ખબર નથી પંચકર્મ શું આવે, પણ મારે પંચકર્મ કરાવવું છે. શું તમારી પણ મનસ્થિતિ એવી છે કે પંચકર્મ કરાવવું છે, પણ પંચકર્મ શું છે એ ખ્યાલ નથી? તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે આયુર્વેદમાં પંચકર્મ શું છે અને એનાથી તમારા શરીરમાં શું પ્રક્રિયા થાય છે, તમને શું બેનિફિટ મળે છે. બેઝિકલી વસ્તુ, જ્યારે આપણા શરીરમાં દોષો બગડે છે, વાયુ, પિત્ત અને કફ, આ 3 પ્રકારના દોષો હોય છે. આપણા અયોગ્ય ખાનપાનની પદ્ધતિને કારણે ફાસ્ટ ફૂડ ખાઓ, જંક ફૂડ ખાઓ, ભૂખ ન લાગી હોય તો ખાવાનું, અનિયમિત દિનચર્યા હોય, ગમે ત્યારે ખાવાનું થતું હોય, પાચન શક્તિ ન થતી હોય, પેટ ભારે લાગતું હોય, સાથે સાથે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ હોય, રાત ઉજાગરા થતા હોય, તો આ બધા કારણે આપણા શરીરમાં વાયુ, પિત્ત અને કફનું ઇમ્બેલેન્સ થતું હોય છે. એ ઉપરાંત ઋતુને કારણે, જેમ કે વર્ષા ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે, શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે, તો વસંત ઋતુમાં કફ વધી જાય છે. તો આ ઋતુના પ્રભાવને કારણે પણ આપણા શરીરમાં વાયુ, પિત્ત અને કફનું ઇમ્બેલેન્સ થતું હોય છે. હવે જ્યારે આપણા શરીરમાં વાયુ, પિત્ત અને કફનું ઇમ્બેલેન્સ થાય છે, જ્યારે દોષો વધઘટ થઈ જાય છે, ત્યારે એની અસર આપણી પાચન શક્તિ પર પડે છે, આપણા શરીરની ઇમ્યુનિટી અને સ્ટેમિના પર પડે છે, અને એને કારણે આપણે વારે ઘડે બીમાર પડીએ છીએ. તો સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે તમારા શરીરમાં વાયુ, પિત્ત અને કફ સમ પ્રમાણમાં, બેલેન્સ પ્રમાણમાં રહેવા જરૂરી છે, અને સાથે સાથે તમારી પાચન શક્તિ સારી રહેવી જરૂરી છે. જેવી રીતે હું મારા દરેક પેશન્ટને કહું છું તે રીતે, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ ફૂડ ઇઝ નોટ એસેન્શિયલ. તમે શું ખાઓ છો અને કેવું ખાઓ છો એ મહત્ત્વનું નથી. ડાયજેશન ઓફ ફૂડ ઇઝ એસેન્શિયલ. જરૂરી એ છે કે તમે જે ખોરાક ખાઓ છો એ ખાવાનું પચવું જોઈએ. આપણે ઘણી વખત જોઈએ છીએ કે લોકો સારું સારું ખાય છે, પૌષ્ટિક વસ્તુ ખાય છે, છતાંય પણ બીમાર પડે છે, બીમારી મટતી નથી. અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે લોકો મજૂરી કામ કરતા હોય છે, ફક્ત રોટલો અને મરચું ખાતા હોય છે, રોટલો અને કાંદા જ ખાતા હોય છે, છતાં એનું આરોગ્ય સારું રહે છે. તો મતલબ ખોરાકની ક્વોન્ટિટી અને ક્વોલિટી મહત્ત્વની નથી હોતી, એ ડાયજેશન થાય છે કે નહીં એ મહત્ત્વનું હોય છે. તો તમારે સ્વસ્થ રહેવા માટે તમારા શરીરમાં વાયુ, પિત્ત અને કફ, આ 3 દોષ બેલેન્સમાં રહેવા જોઈએ, અને સાથે સાથે પાચન શક્તિ સારી રહેવી જોઈએ, તો તમે સ્વસ્થ રહી શકશો. તો એમાં તમને પંચકર્મ કઈ રીતે મદદ કરશે? જો બેઝિકલી પંચકર્મ એટલે કે 5 કર્મ છે. 5 કર્મ છે જેના દ્વારા શરીરમાં રહેલો કચરો બહાર કાઢવામાં આવે છે. તમારા શરીરમાં કફ વધી જાય તો શું થશે? છાતીમાં ભારેપણું લાગશે, કફ ચોટેલો લાગશે, ગળામાં કફ ચોટેલો લાગશે, સાઇનસમાં કફ ભરેલો રહેશે. એ કફને બહાર કાઢવો હોય તો શું કરવું જોઈએ? એક આપણે ઉદાહરણ લઈએ. કોઈ આપણે વાસણ લીધું કે જેમાં તેલ ને એવું બધું ચીકણું વસ્તુ ચોટેલી છે ને ચીકાશ જતી નથી, તો આપણે શું કરશું? સોડા ખાર વાપરીશું, અથવા તો નમકથી ઘસી નાખીને ગરમ પાણીથી ધોઈ નાખશું. તો નમક જેવી લુખ્ખી વસ્તુ અને ગરમ પાણીથી વસ્તુ કફ તૂટીને બહાર નીકળે છે. તો વમન કર્મમાં પણ અમે એ જ કરીએ છીએ કે તમને એવા ઔષધ પીવડાવે છે, ગરમ ઔષધો પીવડાવે છે, જેથી શરીરમાં કફ જે ચોટેલો છે એ ચોટેલો કફ બહાર નીકળી જાય અને તમારા શરીરમાં સ્ત્રોતોની શુદ્ધિ થઈ જાય, શરીર સ્વસ્થતા અનુભવે. એટલે કફ કાઢવા માટે વમન કર્મ કરવાનું હોય છે. દમની તકલીફ હોય, અસ્થમાની તકલીફ હોય, કફ જામેલ હોય, સાઇનસની તકલીફ હોય, તો એમાં વમન કર્મ ફાયદારૂપ હોય છે. એ જ રીતે તમારા શરીરમાં પિત્ત વધી ગયું, ઘરમાં આગ લગી હોય, તો આપણે શું કરીએ છીએ? આગની ગરમીને ઘરમાંથી ગમે ત્યાંથી બહાર કાઢવા માટે સરળ ઉપાય શોધીએ છીએ કે ગમે તેમ કરીને આ ગરમી બહાર કાઢી નાખો. એ જ વસ્તુ છે તમારા શરીરમાં જ્યારે પિત્ત વધી જાય, એસિડ વધી જાય, શરીરમાં બળતરા થતી હોય, હાઇપર એસિડિટી થતી હોય, તો આવી રીતે જ્યારે પિત્ત વધી ગયું હોય તો વધેલા પિત્તને બહાર કાઢવા માટેનો ઉપાય છે વિરેચન કર્મ.
જુલાબ આપીએ છીએ, જુલાબ આપીને તમારા શરીરમાંથી વિવિધ પિત્તને બહાર કાઢવામાં આવે છે. એ રીતે બસ્તી કર્મ છે. ઝાડના પાન સુકાઈ ગયા છે, તો પાન સુકાઈ ગયા હોય તો પાણી ક્યાં નાખીએ આપણે? પાન ઉપર નાખીએ પાણી કે મૂળમાં નાખીએ? સ્વાભાવિક છે, ઝાડના મૂળમાં પાણી નાખશું તો એની અસર પાન ઉપર થશે ને પાન હારાભારા થશે. એ જ રીતે શરીરમાં જ્યારે વાયુ વધી ગયો હોય, વાયુને કારણે શરીરમાં ડ્રાયનેસ આવતી હોય, લુખાસ આવી ગયો હોય, સ્કિનમાં ડ્રાયનેસ આવી ગયું હોય, ગેસ કબજિયાત મળ સુકાઈ ગયું હોય, પેટ ભારે લાગતું હોય, કે વાયુના પ્રોબ્લેમ થતા હોય, કંપોવાત, સંધિવાત જેવા સાંધાના દુખાવા જેવા સમસ્યા થતી હોય, એ ઉપરાંત આયુર્વેદમાં જે 80 પ્રકારના વાયુના રોગો બતાવ્યા છે, એ બધા રોગોમાં મૂળમાં સારવાર કરો, મૂળમાં દવા આપો તો વાયુ મટે આખા શરીરમાં. એ મૂળ એટલે કે આંતરડામાં, મતલબ આંતરડામાં દવા ચડાવવાની પદ્ધતિ એમે અમે બસ્તી ક્રિયા કહીએ છીએ, જેમાં અમે તેલની બસ્તી આપીએ, ઉકાળાની બસ્તી આપીએ કે દૂધની બસ્તી, એટલે રોગ પ્રમાણે અલગ અલગ ઔષધિની બસ્તી આપીએ છીએ. એની મની જેમ દવા આંતરડામાં એપ્લાય કરીએ છીએ, જેથી રોગ મૂળથી મટે છે, આખા શરીરમાં સ્વાસ્થ્ય મળે છે. પછી આવે છે નસ્ય કર્મ. નસ્ય એટલે આયુર્વેદમાં એક શ્લોક છે કે નાસાહી શીર્ષોદ્વારમ. નાક એ શિર, માથાનો પ્રવેશ દ્વાર છે. એટલે મતલબ જ્યારે માથાના કોઈ બીમારી હોય, સ્ટ્રેસ હોય, માઇગ્રેન હોય, ડિપ્રેશન હોય, રાત્રે ઊંઘ ન આવતી હોય, સાઇનસમાં કફ ભરાઈ ગયો હોય, કાનનો દુખાવો હોય, અવાજ બેસી ગયો હોય, ગંધ ખબર ન પડતી હોય, સ્વાદ ખબર ન પડતી હોય, તો આવા પ્રક્રિયામાં આવા સમયે નસ્ય પ્રક્રિયા કરવામાં આવે છે. નાકમાં ઔષધોના ટીપા નાખવામાં આવે છે. ઔષધોના ટીપા એટલે ઘણીવાર સોરસ પણ હોય છે, ઘી હોય છે, તેલ હોય છે, કોઈ પણ સ્વરૂપે અમે નાકમાં દવાના ટીપા નાખીએ અને એ દવાના ટીપા મગજમાં જઈને જે સેન્સરી ઓર્ગન્સ છે, ન્યુરોન્સ પર કામ કરે છે અને રોગને મૂળથી મટાડે છે. રાત્રે ઊંઘ સરસ આવે છે, માથું હળવું થાય છે, માથાનો દુખાવો મટે છે, કાનનો દુખાવો જતો રહે છે, કાનમાંથી રસી આવતી તો રસી દૂર થઈ જાય છે. આ રીતે ઘણા બધા રોગોમાં નસ્યકર્મ કામ કરે છે. હવે એક બીજી વસ્તુ છે, એક ખાબોચિયામાં ગંદુ પાણી ભરાયું છે અને આપણે ચોખ્ખું પાણી ભરવું હોય તો શું કરવું પડે? પહેલાં ખાબોચિયું સાફ કરવું પડે. એ ખાબોચિયું સાફ થાય પછી એમાં ચોખ્ખું પાણી ભરી શકાય. એ જ રીતે જ્યારે તમારા શરીરમાં અશુદ્ધ લોહી ભેગું થઈ ગયું હોય તો અશુદ્ધ લોહીને દૂર કરવા માટે શું કરશું? પહેલાં અશુદ્ધ લોહી કાઢશું, પછી નવું લોહી આવશે ને ત્યાં. તો એ અશુદ્ધ લોહીને દૂર કરવા માટે આયુર્વેદમાં કર્મ બતાવવામાં આવ્યું છે રક્તમોક્ષણ, જેમાં જલોકા દ્વારા, એટલે મતલબ જળોના માધ્યમથી અથવા નાની વેઇન્સના મામાં ઇન્જેક્શન સિરિંજ નાખીને એના માધ્યમથી શરીરમાંથી અશુદ્ધ લોહી બહાર કાઢી દઈએ છીએ. અને જ્યારે અશુદ્ધ લોહી બહાર કાઢવામાં આવે છે ત્યારે શુદ્ધ લોહી આપણે એ જગ્યામાં ભરાઈ જાય છે અને શરીર સ્વસ્થ થાય છે. પર્ટિક્યુલર જ્યારે જૂની ચામડીની બીમારી હોય છે, સોરાઇસિસ હોય, ધાધર હોય, ખંજવાળ બહુ આવતી હોય, સ્કિન પ્રોબ્લેમ્સ હોય છે, ત્યાં આ રક્તમોક્ષણ કરવામાં આવે છે. તો આ રીતે પંચકર્મ, 5 પ્રકારના કર્મ છે જે શરીરમાંથી કચરો બહાર કાઢે છે અને શરીરમાં નવી ધાતુ બની છે અને શરીરને શુદ્ધિ આપે છે. પંચકર્મ કરવાથી શું ફાયદા થાય? જો શરીરમાંથી જ્યારે કચરો બહાર નીકળી જાય ત્યારે શરીરમાં હળવાશ અનુભવાય છે, શરીરમાં હલકું લાગે છે, શરીર સ્ફૂર્તિ અનુભવે છે, ભૂખ ઉગડે છે, પોઝિટિવિટી આવે છે, માઇન્ડ પોઝિટિવ થાય છે. તો આટલા બધા લાભ મળે છે. સવાલ છે પંચકર્મ કોણે કરાવવું જોઈએ? તો મારો જવાબ છે દરેક વ્યક્તિએ પંચકર્મ કરાવવું જોઈએ. જે વ્યક્તિ બીમાર છે, જેના શરીરમાં દોષો વધી ગયા છે, વાયુપિત્ત કફનું ઇમ્બેલેન્સ છે અથવા તો રક્તની અશુદ્ધિ છે, એ તો પંચકર્મ કરાવશે ત્યારે એને શરીરની શુદ્ધિ થશે અને એને તો આરોગ્ય પ્રાપ્તિ થશે જ. એ સિવાય જે વ્યક્તિ પોતાનું આરોગ્ય જાળવી રાખવા માંગે છે, પોતાની ઇમ્યુનિટી વધારવા માંગે છે, સ્વાસ્થ્યતાને જાળવી રાખવા માંગે છે, એ વ્યક્તિએ પણ ઋતુ પ્રમાણે પંચકર્મ કરાવતા રહેવા જોઈએ. આગળ વાત કરી રીતે વર્ષા ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે, શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે અને વસંત ઋતુમાં કફનો પ્રકોપ થાય છે. તો આ દરેક ઋતુમાં જ્યારે દોષોનો પ્રકોપ થાય છે ત્યારે તમે જો પંચકર્મ કરાવીને શરીરમાંથી શોધન કરી દો તો પણ તમે આરોગ્ય પ્રાપ્ત થશે અને રોગોથી બચી શકશો. મતલબ પંચકર્મનો ઉપયોગ ક્યોરેટિવ પણ છે અને પ્રિવેન્ટિવ એસ્પેક્ટથી પણ છે. એમ પંચકર્મ દરેક વ્યક્તિએ કરાવવું જોઈએ. હવે એ સવાલ છે, શું દરેક વ્યક્તિએ દરેક પંચકર્મ કરવા જરૂરી છે? નહીં. તમારા શરીરમાં શેની જરૂરિયાત છે, કયો દોષ વધ્યો છે, અત્યારે કઈ ઋતુ ચાલે છે, તમારી પ્રકૃતિ કઈ છે, તમારી પાચન શક્તિ શું છે, એ બધાના આધારે અમે વૈદ્ય એસેસ કરે છે કે તમારા શરીરમાં કયા પંચકર્મની જરૂર છે અને એ પંચકર્મ કરવા માટે તમને સજેશન કરવામાં આવે છે. તો દરેક વ્યક્તિએ પંચકર્મ કરાવવું જોઈએ, પરંતુ વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ પંચકર્મ કરાવવું જરૂરી છે. ઘણી વખત લોકોને ડર લાગતો હોય કે વમન કરાવે એટલે ઉલટી કરાવે તો અમને અશક્તિ આવી જશે, અથવા તો પેલું લોહી કઢાવી નાખીએ તો અશક્તિ આવી જશે. એવું કશું નથી થતું. વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ જ્યારે કર્મ કરવામાં આવે છે ત્યારે તમને
કોઈ આવા આડઅસર થતી નથી અને તમે સ્વાસ્થ્યની પ્રાપ્તિ સરળતાથી કરી શકો છો. તો દોસ્તો, પંચકર્મ કરાવવું ખૂબ જરૂરી છે તમારા આરોગ્ય માટે અને બીમારીથી મુક્ત થવા માટે પંચકર્મ કરાવવું જરૂરી છે. તમે કયું પંચકર્મ કરાવવા માંગો છો અમને કોમેન્ટમાં જરૂરથી લખશો. અને આ સિવાય પંચકર્મ વિશે કંઈ માહિતી જોઈતી હોય અથવા અમારી સાથે કંઈ વાત કરવા માંગતો હોય તો કોમેન્ટમાં પંચકર્મ કરીને મેસેજ લખો. જો તમને આ માહિતી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા પરિચિત મિત્રોને આ વિડીયો શેર કરજો. તો બસ મિત્રો, આજે જ આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.